चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मनः। ઓકે, આપણે આજે નવું અધિકરણ છે ને? હમ હમ હા 21મું. એક હા 21 નવું અધિકરણ છે આપણું. શું નામ છે? વિકલ્પાધિકરણ. વિકલ્પાધિકરણ. વિકલ્પાધિકરણ આ પણ નાનું છે, આજે પૂરું થઈ જશે. તો વિકલ્પાધિકરણની અંતર્ગત જુઓ, નાના શબ્દાદિભ્યઃ સોરી નાના શબ્દાદિભેદા ઇત્યધિકરણ એ અધિકરણના અંતર્ગત આપણે શું જોયું? જલ્દીથી કોઈ બોલો, શોર્ટ સમરી બોલો બોલો. એમાં એવું આવ્યું કે આપણે અત્યારે સર્વાત્મ ભાવનું આગળના પૂર્વ અધિકરણમાં નિરૂપણ પૂરું કર્યું અને હવે અહીંયા અથથી નવો ટોપિક શરૂ થાય છે, એટલે વિષય અંતર બતાવ્યો. અને એમાં એવું બતાવ્યું કે મત્સ્યાદી અવરૂપ જે ભગવદ અવતારો છે, તો એ બધા જુદા જુદા અવતારોનું એક સાથે ઉપાસના કરવાની કે અલગ અલગ કરવાની, એ આપણને સંશય બતાવ્યો. અને પછી એનું નિરાકરણમાં ગુસાઈજી એવું કહે છે કે એમ કે બધાની ઉપાસના એક સાથે નથી કરવાની, કારણ કે કર્મ, ગુણ અને લીલા એનાથી ભેદ બધાના જુદા જુદા થાય છે, એટલે એક એકની ઉપાસના જુદી જુદી રીતે જ કરવી જોઈએ. એટલે અહીંયા બ્રહ્મની ઈચ્છા એવી છે કે એટલે ઐચ્છિક દ્વૈત બતાવ્યું હતું, નામરૂપ કર્મનો ભેદ બતાવે છે. અને તત્વતયા એક છે પણ લીલાતયા ભેદ છે, એટલી વાત આવી હતી. ઠીક. તો બધા અવતારોની જુદી જુદી ઉપાસના જે છે, જુદી જુદી ઉપાસના કરવી, બરાબર છે. ભેગી ઉપાસના નહીં, પણ જુદી જુદી બધા અવતારોની જુદી જુદી ઉપાસના કરવી. ભેગી સમુચ્ચય નહીં કરવો. એક સાથે બધા અવતારોની એકમાં જ ઉપાસના એક સાથે ન કરવી, જુદી જુદી ઉપાસનાઓ, બધા અવતારોની જુદી જુદી ઉપાસનાઓ કરવી, આ સિદ્ધાંત હતો. બરાબર. હવે વિકલ્પાધિકરણના અંતર્ગત આનો જ એક્સટેન્શન ચાલી રહ્યો છે, ઉપાસનાનો જ પ્રકરણ ચાલી રહ્યો છે. વિષય ઉપાસના છે, પણ આમાં સંશય બીજો આવી રહ્યો છે. સંશય શું આવી રહ્યો છે? કહે છે કે ઉપાસનાઓ જે છે એ જુદી જુદી કરવી, એટલે કે જુદા જુદા ભગવદ અવતારોની જુદી જુદી રીતે ઉપાસના કરવી. બરાબર છે. એક સાથે બધા ભગવદ અવતારોની એક સાથે ઉપાસના અશક્ય છે, તેથી એ તો શક્ય નથી, તેથી ન કરવી. બરાબર. તેથી પૂર્વ અધિકરણમાંથી એમ સિદ્ધ થયું કે જુદા જુદા અવતારોની જુદી જુદી રીતે તત્ત રીતે ઉપાસના કરવી. હવે પ્રશ્ન એ થાય છે કે જો એમ હોય તો આપણે ભાષ્યમાં જોઈ લઈએ ને, એક મિનિટ. પાર્થક્યેન ઉપાસનાની કર્તવ્યાનીતિ સ્થિતે વિચાર્યતે, એટલે કે વિકલ્પ અવશિષ્ટ ફલત્વાત. બરાબર છે. આ સૂત્ર છે, વિકલ્પ અવશિષ્ટ ફલત્વાત. વિકલ્પ છે કારણ કે ફલ અવશિષ્ટ છે. આનું ગુજરાતી ભાષાંતર આ છે. બરાબર છે. વિકલ્પ છે, આ સૂત્ર છે, સૂત્ર છે. વિકલ્પ છે. કોનો વિકલ્પ?
અને શું અવશિષ્ટ છે? ફલ અવશિષ્ટ છે એટલે શું? કોનો ફલ, કોનો વિકલ્પ? હવે આ બધાની સ્પષ્ટતા કરવી પડે ને કે આ કોની વાત ચાલી રહી છે, કયો વિષય ચાલી રહ્યો છે, કોનો વિકલ્પની વાત કરવામાં આવી રહી છે, કોનો અવશિષ્ટ ફલની વાત કરવામાં આવી રહી છે. હવે આ આકાંક્ષા જો થાય તો એની પૂર્તિ અર્થે હવે ભાષ્ય આપણે જોવું જોઈએ. બરાબર? એ સૂત્રથી જ અહીંયા અર્થ છે, અહીંયા અધિકરણનું નામ પણ છે વિકલ્પાધિકરણ. તો જુદા જુદા અવતારોની જુદી જુદી રીતે ઉપાસના કરવી જોઈએ એમ જો આપણે કહેતા હોઈએ સિદ્ધાંતતઃ, તો હવે એક ફોલોઅપ ક્વેશ્ચન એવો આવે છે હવે કે પાર્થક્યેન ઉપાસનાની કર્તવ્યાનીતિ સ્થિતે વિચાર્યતે. બરાબર? તો હવે એક પ્રશ્ન આવે છે કે પાર્થક્ય જે પૃથક પૃથક ઉપાસના કરવાની જે નો જે કર્તવ્ય છે, જે પૂર્વ અધિકરણથી નિશ્ચિત થઈને આવ્યો છે, એનો હવે વિચાર કરવો આગળ. પૃથક પૃથક એટલે કઈ રીતે પૃથક પૃથક? પૃથક પૃથક અવતારોની જુદી જુદી જ ઉપાસના કરવી, એવું જે આપણે પહેલા કહી દીધું, કઈ રીતે કરવી પણ હવે એનો પ્રકાર શું, પ્રોસેસ શું? તો એનો હવે વિચાર આ અધિકરણમાં થશે અને એક સંશય ઉત્પન્ન થાય છે, એનું નિવારણ પણ આ અધિકરણથી થશે. એટલે સંશય હવે કહે છે કિમ અગ્નિહોત્ર દર્શપૂર્ણ માસાદી વત એશામ સમુચ્ચય ઉત વિકલ્પ ઇતિ. હવે અહીંયા કર્મકાંડ જે છે તેના સાથે હંમેશા એક વાર સમજો, કર્મકાંડના જે વિધિ અને નિષેધના નિયમો છે, અર્થવાદ, આપણે ઘણા બધા અર્થવાદ પણ જોયા હતા. વિધિના વિધિ વાક્યોના અંતર્ગત અર્થવાદ વાક્યો પણ આવે છે. દશરથભાઈ યાદ છે ને? ગુણવાદ, ગુણવાદ, અનુવાદ અને ભૂતાર્થવાદ. ભૂતાર્થવાદ. હા, યાદ છે ને? હા, દશરથભાઈ છે ને અમારા પરીક્ષિત છે, એટલે દર વખતે કન્ફર્મ કરી. તો શું છે? ભૂતાર્થવાદ, ગુણવાદ, ભૂતાર્થવાદ અને ગુણવાદ, ભૂતાર્થવાદ અને શું હતું? અર્થવાદ. અર્થવાદ. ઠીક ગયો. અર્થવાદ ને અર્થવાદના અંતર્ગત ગુણવાદ, ભૂત અનુવાદ, અનુવાદ, અનુવાદ. અનુવાદ અને ભૂતાર્થવાદ. અર્થવાદના અંતર્ગત ત્રણ પ્રકારના અર્થવાદ છે, રાઈટ? રાઈટ. એ આપણે જોયા હતા ને, આદિત્યો યુપઃ, બરાબર, યજમાનઃ પ્રસ્તરઃ, આ બધું જોયું હતું ને આપણે? યાદ છે? બરાબર, આપણે બધું જોયું હતું આ. તો મીમાંસાની અંદર વિધિવાક્ય અને નિષેધ વાક્ય, કરવું અને ન કરવું. બરાબર? વિધિ નિષેધના વાક્ય છે એની અંદર વિધિના વાક્ય છે, એના અંતર્ગત અર્થવાદ આવે છે. અર્થવાદના અંતર્ગત ઘણી બધી પ્રકારની વિધિ વાક્યોને ઇન્ટરપ્રિટ કેવી રીતે કરવું, ઘણા બધા અર્થવાદોના વાક્યોનું ઇન્ટરપ્રિટેશન કરવું, એ બધાનો નિયમ ખૂબ સુંદર રીતે જૈમિની મીમાંસાની અંતર્ગત જૈમિની મુનિએ સમજાવ્યો છે કે આનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરવું. એ ઇન્ટરપ્રિટેશન જે છે એ હર્મેન્યુટિક્સ છે, જે હાઉ ટુ એનાલાઇઝ ટેક્સ્ટ. કોઈ પણ વાક્યની મીમાંસા કેવી રીતે કરવી, બરાબર, શાસ્ત્રની મીમાંસા કઈ રીતે કરવી, આખો જે ગ્રંથ, આખો જે સિસ્ટમ છે. મ્યુટ કરો, તમારો અવાજ આવે છે કોઈકનો. ઓકે, થેન્ક્સ. ક્યાં હતો? હા, તો કોઈ પણ વિધિ વાક્ય જે છે એની સાથે પેરેલલિઝમ જ્ઞાન કાંડની અંદર પણ કરવામાં આવે છે, જે મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું, રાઈટ? તેથી અહીંયા પણ જે કર્મકાંડની જે વિધિનું ઇન્ટરપ્રિટેશનની શૈલી છે, ઇન્ટરપ્રિટેશનનું મોડલ છે, એવું જ મોડલ જ્ઞાનકાંડની શ્રુતિને ઇન્ટરપ્રિટ કરવા માટે પણ એપ્લાય કરવામાં આવે છે. બરાબર છે? તો એથી કરીને ઘણી વખત તમે જોશો, મેં પહેલા પણ તમને સમજાવ્યું છે કે ઘણી વખત તમે જોશો કે બ્રહ્મસૂત્રકાર જે છે એ કર્મકાંડના જે મંત્રો છે તેને રિફર કરીને એમ કહે છે કે આ મંત્રમાં તો આવી રીતે ઇન્ટરપ્રિટ કર્યું હતું, તો અહીંયા જ્ઞાનકાંડમાં આવી રીતે કેમ સેમ રીતે કેમ ઇન્ટરપ્રિટ ન કરી શકાય, એવું ઘણી વખત બ્રહ્મસૂત્રકાર અને ભાષ્યકાર કરતા હોય છે રિફર. એવી રીતે અહીંયા પણ છે.
કે આપણે જ્ઞાનકાંડની શ્રુતિનું ઇન્ટરપ્રિટેશન સમજવા બેઠા છીએ, એમાં કર્મકાંડની જે મંત્રો છે એનો ઉપયોગ લઈને જ્ઞાનકાંડની શ્રુતિનો ઇન્ટરપ્રિટેશન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી કરીને અહીંયા ક્વેશ્ચન આવી રહ્યો છે કે અગ્નિહોત્ર, આ તો કર્મકાંડનો છે ને મંત્ર, શું છે? કિમ અગ્નિહોત્ર દર્શપૂર્ણ માસાદિવત એશામ સમુચ્ચય ઉત વિકલ્પ ઇતિ. કર્મકાંડની અંદર એમ કહેવામાં આવે છે કે અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગકામઃ, આ મંત્ર છે કર્મકાંડના. અને દર્શપૂર્ણ માસાભ્યામ સ્વર્ગકામો યજેત. નો અર્થ શું થાય? અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગ, તમને સ્વર્ગની કામના હોય તો અગ્નિહોત્ર કર્મ કરવો જોઈએ. વિધિવાક્ય, બરાબર? વિધિવાક્ય થયું ને. શું કરવું? અગ્નિહોત્ર કર્મ કરવું. ક્યારે કરવું? કન્ડિશન શું છે? તમને સ્વર્ગ કામની ઈચ્છા હોય તો. સ્વર્ગ શબ્દથી શું થાય? ઇન્દ્રાદિ જે લોક છે તેની ઈચ્છા. સ્વર્ગ શબ્દથી મહાપ્રભુજીનો તત્વાર્થ નિબંધના પ્રમાણે શું થાય? બોલો બોલો, તત્વાર્થ નિબંધ. એક તો લોકના અર્થમાં અને બીજો આત્મસુખના અર્થમાં. આત્મસુખ, બરાબર છે. તો અહીંયા આત્મસુખનો અર્થ આપે છે. જો નિત્ય કર્મ લઈએ તો આત્મસુખ થઈ જાય, અંતઃકરણ શુદ્ધિ, બરાબર? તો જો તમને અંતઃકરણની શુદ્ધિ જોઈએ તો પ્રાકૃતિક યજ્ઞ અગ્નિહોત્ર કરવો. આવું ખ્યાલ આવ્યો? હા, એવી રીતે દર્શપૂર્ણ માસાભ્યામ સ્વર્ગકામો યજેત. સ્વર્ગની કામના હોય એટલે પેલો ઇન્દ્રનો લોક નહીં, હા, ફરીથી કહું છું. અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધ કરવું હોય તો દર્શપૂર્ણ માસનો યજ્ઞ કરવો. હવે આ બે વિધિ પ્રાપ્ત થાય છે. જુઓ, ફલ એક જ છે. ફલ શું છે? સ્વર્ગકામ, સ્વર્ગ. પણ વિધિ બે છે. કઈ બે વિધિ છે? એક અગ્નિહોત્ર કરવાની વિધિ કહે છે અને બીજું દર્શપૂર્ણ માસ. તો બે વિધિ સાથે કરવી કે કોઈ એક જ વિધિ કરીને ચાલે, કામ પતી જાય? ખ્યાલ આવે શું કહું છું? બે વિધિ છે એને ઓકે સોરી બે વિધિ જે છે એનું સમુચ્ચય કરવો, એટલે એક સાથે નહીં, સાયમલ્ટેનિયસલી નહીં, પણ એક પછી એક, વન બાય વન. હા, તો જુદા જુદા જ છે ને એ ગ્રંથો. એવું નથી કહેતો હું, વાત સમજો હજુ ફરી. ક્વેશ્ચન શું છે? અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગકામ, દર્શપૂર્ણ માસાભ્યામ સ્વર્ગકામો યજેત. તો સ્વર્ગકામની ઈચ્છા હોય તો બંને કરવા કર્મો કે કોઈ એક જ કર્મ કરે ચાલી? બંને કર્મ કરવા જરૂરી છે કે કોઈ એક કર્મ કરે તો ચાલી જાય? ફળ તો એક જ છે ને. એવું નહીં, ક્યાં છે? અગ્નિહોત્ર અલગ છે ને પેલો દર્શપૂર્ણ માસ અલગ છે. બે જુદા જુદા કર્મ વિધિ અલગ, કર્મ વિધિ અલગ અને ફળ એક. તો બંને કરવાની આવશ્યકતા છે તો જ સ્વર્ગ ફળ મળે કે કોઈ એક જ કરી લે ચાલે? એક થી એક જ ચાલે. એવું કેવી રીતે ખબર પણ પડી? દરેકનો ફળ અલગ અલગ છે કે એવું ખબર કન્ફર્મ કરવું પડે ને. પણ એવું કઈ રીતે ખબર પડી તમને? એમને એમ જ વિચારી લીધું કે એક કરે જ ચાલે? એક જ ખબર પડે. ફળ એક ફળ એક હોય તો એમ કહો છો? ફળ એક હોય તો એવું કોણે કહ્યું કે એક ફળ હોય તો? એન્ડ ઇટ્સ એન બુલિયન એલ્જેબ્રા. બુલિયન એલ્જેબ્રા ખબર છે? કોઈ ભણ્યા છો? હા, બુલિયન ને શું કહેવાય ગુજરાતીમાં? કિનારો. હે, પુલિન ને કિનારો કહેવાય. પૂરીનું સમજે એટલે બુલિયન છે, બુલિયન એલ્જેબ્રા. કિનારો તમે પુલિન કહ્યું, શું કહ્યું સંભળાયું? અરે ભગવાન, બુલિયન મેથેમેટિક્સમાં બુલિયન એલ્જેબ્રા. હા, બુલિયન એલ્જેબ્રા શું કહેવાય ગુજરાતીમાં? એ નથી ખબર. અરે આલ્જીબ્રા નથી ભણ્યા કોઈ? અમે નથી ભણ્યા બુલિયન, અમારી અમે નથી ભણ્યા. અલ્જીબ્રા ને તો બીજગણિત કે, પણ પછી બુલિયન નહીં ભણ્યા? એન્ડ, ઓર,
એન્ડ અને ઓર ને બધું નથી ભણ્યા? હા એ તો પડે છે બુલિયન એલ્જીબ્રા જ કહેતા હતા કે આપણે અથવા અથવા હા 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 એ અથવા. એન્ડ બી, એ ઓર બી હમ. ભણ્યા? હા એ તો પડ્યા છે હા. અથવા હા તો ચાલો એને આપણે બુલિયન એલ્જીબ્રા કહીએ તો ઓકે. તો if A is equal to Agnihotra હમ and if B equals to Darshapurnamas, હમ. તો A and B થી સ્વર્ગ કામ મળે કે A or B થી સ્વર્ગ કામ મળે? ખબર પડી તમને હું શું કહું છું? હા એ હવે ઓર પડી હે? એ A ઓર or B, A અરે or શું? B. અરે તમે પણ એવી રીતે કન્ક્લુઝન કેવી રીતે લાવી શકો? it's not clear. આ hermeneutics નો પ્રિન્સિપલ છે. How can you just be so sure about it? That you have to decide based on Jaimini ના? એ or છે કે and છે? પણ આગળ આપણને આવ્યું ને કે ઉપાસનાનું ભેગું કરીએ તો નહીં, એટલા માટે જવા એ દો. રીતે. નો બિનિતાબેન જ્ઞાનકાંડ જવા દો. આઈ એમ જસ્ટ મિયરલી ટોકિંગ અબાઉટ, હું જસ્ટ ખાલી કર્મકાંડને રિફર કરી રહ્યો છું અત્યારે, હાલ પૂરતું કર્મકાંડમાં જો એ કર્મ કરવાનું કહ્યું અને પછી બી કર્મ કરવાનું કહ્યું હોય અને પછી એમ કે બંનેનો ફલ એક જ છે સ્વર્ગકામ, તો મારે આ બે સ્ટેટમેન્ટને હર્મેન્યુટિકલી ઇન્ટરપ્રિટ કેવી રીતે કરવા? એ એન્ડ બી કે એ ઓર બી? આ પ્રોબ્લેમ એના બંને આ પ્રોબ્લેમ સમજો, સોલ્વ ના કરતા. નહીં, સોલ્વ નથી કરવાનો પ્રોબ્લેમને સમજવાનો છે. ખ્યાલ આવે છે શું કહું છું? એ કરો બી કરો તો સી મળશે કે એ કરો અથવા બી કરો તો સી મળશે? હા, એ એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ સી કે એ ઓર બી ઇક્વલ્સ ટુ સી? ખ્યાલ આવ્યો ને? તો કઈ રીતે હવે ડિસાઈડ કરવું કે એ એન્ડ બી છે કે એ ઓર બી છે? એક્સક્યુઝ મી. તો કર્મ માર્ગમાં જે છે, કર્મ માર્ગમાં એ એન્ડ બી થી હર્મેન્યુટિકલી નિયમ છે કે એ એન્ડ બી કરવું પડે કર્મકાંડમાં. એ હમણાં હું સમજાવીશ, અહીંયા નીચે ભાષ્યકારે લખેલું છે. કર્મકાંડમાં બંને આવશ્યક છે કરવું, બંને યજ્ઞો આવશ્યક છે કરવાના, પછી જ સ્વર્ગ કામ મળે. બરાબર? એ અહીંયા પ્રૂવ કરશે. પણ કર્મકાંડમાં એ નિયમ છે એટલે કઈ જરૂરી નથી કે જ્ઞાનકાંડની શ્રુતિમાં એ જ નિયમ હોય. આ ખ્યાલ આવે હું શું કહું છું? તો એ અહીંયા ભાષ્યકાર સમજાવવા માંગી રહ્યા છે. બરાબર? ભાષ્યકાર શું કહે છે જુઓ. ભાષ્યકાર કહે છે કે કિમ અગ્નિહોત્ર દર્શપૂર્ણ માસાદિ વત એશામ સમુચ્ચય એટલે એન્ડ ઓપરેટર. બરાબર? એ એન્ડ બી સમુચ્ચય એટલે બંને કર્મ આવશ્યક છે કરવા. સિક્વન્શિયલી કરો કે એક પછી ઓલ્ટરનેટિવલી કરો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ બંને કર્મ આવશ્યક છે કરવા જેથી કરીને ફલ પ્રાપ્ત થાય. સમુચ્ચય ઉત વિકલ્પ, અથવા તો કોઈ એક કરે તો ચાલે. આ પ્રશ્ન છે. બરાબર? આ પ્રશ્ન કર્મકાંડ માટે નથી. એકચ્યુઅલી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ભગવદ અવતારોની ઉપાસના પરક ક્વેશ્ચન છે. અહીંયા કર્મ મીમાંસા નથી ચાલી રહ્યો. અહીંયા વિષય એ છે કે ભગવદ અવતારોની જુદી જુદી જે ઉપાસનાઓ કરવાનું તમે કહ્યું, એ સિક્વન્શિયલી 1 by 1 કરું, સમુચ્ચય કરું, કે કોઈક એક જ ભગવદ અવતારોની ઉપાસના કરે તો ચાલે, મોક્ષ મળી જાય? ક્વેશ્ચન આ છે મૂળમાં ક્વેશ્ચન એ નથી કે કર્મ કેટલા કરવા. આ તો અહીંયા ખાલી એક્ઝામ્પલ તરીકે લીધો છે, કર્મનો દ્રષ્ટાંત. બરાબર છે? તો ત્યાં કહે છે કે તત્ર વિધિ ફલયોઃ સમાનત્વાત સમુચ્ચય ઇતિ પ્રાપ્તે નિર્ણયમાહ. ત્યાં પૂર્વ પક્ષી એમ કહે છે કે કર્મ માર્ગમાં તો સમુચ્ચય કરવામાં આવે છે બંને વિધિ વાક્યોનો. કર્મ માર્ગમાં સમુચ્ચય કરવામાં આવે છે. તેથી જ્ઞાન માર્ગમાં જે આ પ્રોબ્લેમ આપણો જ્ઞાન માર્ગનો જે છે, જે વિષય ચાલી રહ્યો છે કે ભગવદ અવતારોની ઉપાસનાનું સમુચ્ચય કરવું
કે વિકલ્પ કરવો. એમાં પણ પૂર્વ પક્ષી એમ કહે છે કે કર્મ માર્ગની જેમ જ અપ્રોચ લેવો. કર્મ માર્ગમાં જેવી રીતે સમુચ્ચય કરવામાં આવે છે તેવી જ રીતે અહીંયા પણ સમુચ્ચય કરવો. એનો મતલબ કે એક પછી એક ભગવત અવતારોની ઉપાસના કર્યા પછી જ મોક્ષ મળશે. કોઈ એક ભગવદ અવતારોની જો તમે ઉપાસના કરશો તો તમને મોક્ષ નહીં મળે. આ પૂર્વ પક્ષીનું કહેવું છે. સમજમાં આવે શું કહું છું? એટલે ભગવાનના અનંત અવતાર છે તો અનંત અવતારોના ઉપાસનાઓ કરવી પડે પછી તમને મુક્તિ મળે. તે તો પાર જ ન પામે, પાર ન પામે શેષ. ભગવાનના અનંત અવતાર તો અનંત જન્મો સુધી અનંત ઉપાસના કરવી પડે તો પછી વારો જ ના આવે મુક્તિનો. આવે વારો આવે? અનંતહા એ અવતારાહ ભાગવતમાં કહે છે અનંત અવતારો છે ભગવાનના. તો અનંત અવતારો ભગવાનના છે તો અનંત અવતારો ની ઉપાસના કરવી પડે. અનંત અવતારોની ઉપાસના કરો એક પછી એક સિક્વન્શિયલી કરો તો બાપડો જિંદગી પતી જાય, કેટલા જન્મો પતી જાય, પછી મુક્તિ મળે. અને અનંતની તો ક્યાં અંત જ આવે? અનંતને અંત હોય? અનંતનો અંત હોય? બોલો. ના હોય એટલે મુક્તિ જ ના મળે. મુક્તિ જ ના મળે. લે બરાબર. તો અનંત અવતાર જો હોય તો અનંત અવતારોની ઉપાસના જો આવશ્યક હોય, બરાબર, કર્મકાંડની જેમ, તો પ્રોબ્લેમ છે કે નહીં? તો એકાંતિક ભક્તિ માર્ગ તો રહી જ ન શકે, કારણ બહુ દેવતા ઉપાસના જ કરવી પડે. એક દેવોપાસના તો શક્ય જ નથી. અને ભક્તિ માર્ગીઓ બધા જ એક દેવોપાસક હોય છે. બહુ દેવતા ઉપાસક નથી હોતા ભક્તિ માર્ગીઓ બધા. તો પ્રશ્ન આ છે, એમાં પૂર્વ પક્ષી કહે છે સમુચ્ચય કરવો જોઈએ અને સિદ્ધાંતી કહે છે વિકલ્પ કરવો જોઈએ. કોઈ એક ભગવદ અવતારની ઉપાસના કરો તો મોક્ષ મળી જાય. એમાં પછી બધા ભગવાનના અવતારોની ઉપાસના 1 by 1 સિક્વન્શિયલી કરવાની જરૂર નથી. પણ આગળ તો આપણે જોઈ ગયા હતા કે એકાંતિક ભક્ત અને અનેકાંત ભક્ત જોઈ તો ગયા. પણ આ ક્વેશ્ચન અલગ છે, વિષય અલગ છે, હા, સંશય એટલે જુદી જુદી રીતે બતાવી રહ્યા છે એ તો ખબર પડી ગઈ. વિષય અલગ ચાલી રહ્યો છે. એટલે ધવલભાઈ આ કર્મકાંડ ની અંદર જૈમિની એવું કે છે કે સમુચ્ચય કરવો જોઈએ. એટલે ના, પૂર્વ પક્ષી ગયા છે. ના પૂર્વ પક્ષી બરાબર છે પણ એટલે કર્મકાંડમાં પણ છે જ આ જ નિયમ છે કે સમુચ્ચય કરવો જોઈએ. એટલે બંને દર્શપૂર્ણ માસ અને શું કહેવાય અગ્નિહોત્ર આવશ્યક છે. બંને પતાવ્યા પછી સ્વર્ગની કામના પૂર્ણ થાય. હા, કામના, હા નહીં હા બરાબર છે, રાઈટ. અહીંયા આવશે, હમણાં આવશે અહીંયા કે કેમ એવું આવશ્યક છે કર્મકાંડમાં? કેમ આવશ્યકતા છે એવી? તો અહીંયા ટીકાકાર એમ કહે છે કે કર્મકાંડમાં એ આવશ્યકતા એટલા માટે છે કારણ કે કર્મકાંડના જે પંચયજ્ઞો છે એ નિત્ય કર્મમાં આવે છે. કરવાના જ છે નિત્ય કર્મો, એમાં કોઈ ઓપ્શન નથી. પંચયજ્ઞ છે ને, જે સોમયજ્ઞ, નિરૂઢ પશુ યજ્ઞ, અગ્નિહોત્ર, દર્શપૂર્ણ માસ અને એક રહી ગયું અગ્નિહોત્ર ચાતુર્માસ. ચાતુર્માસ. સોમયજ્ઞ. એ તો સોમ તો કહી દીધું મેં. તો આ પંચયજ્ઞો છે ને, તો પંચયજ્ઞ તો કરવાના છે ભાઈ, ઓપ્શન નથી. એ તમારો વિડીયો બંધ કરો પ્રતિમાબેન. હા, તો તમારે કોઈ ઓપ્શન નથી ભાઈ. કર્મ માર્ગમાં તો પ્રાકૃતિક યજ્ઞો હોય તો નિત્ય કર્મ તો એને તમારે કરવા જ પડે. તમને સ્વર્ગ કામના હોય કે ન હોય. ખ્યાલ આવે શું કહું છું? યુ હેવ ટુ ડુ ઇટ ઓલ 5 યજ્ઞસ. તમે કોઈ ઓપ્શન નથી. તમને 5 યજ્ઞ
નિત્ય કર્મ છે. તેથી કર્મ માર્ગમાં એન્ડ બી નું ઇન્ટરપ્રિટેશન લઈ રહ્યા છે આપણે. ખ્યાલ આવે શું કહું છું? પંચકર્મો જે છે આ પંચયજ્ઞો છે એ મહાપ્રભુજી તો તત્વાધિમ નિબંધની અંદર પણ મહાપ્રભુજી સ્પષ્ટ કરે છે કે 5 નિત્ય કર્મો છે. એક્સપેક્ટેશન વગર એને કરવા જ પડે 5 કર્મો. બરાબર? અહીં તો આપણે કામની પૂર્તિ માટે છે, એક્સપેક્ટેશન નહીં. વગર. નહીં પણ આ ઓપ્શન નથી, એમ ઓપ્શનલ નથી એમ કહી રહ્યા છે. હમ. ઇટ્સ નોટ ઓપ્શનલ, ઇટ્સ મેન્ડેટરી. કર્મ માર્ગમાં મેન્ડેટરી છે આ 5 યજ્ઞ એમ કહી રહ્યા છે. કર્મ માર્ગમાં એ ઓપ્શનલ નથી, પણ ભક્તિ માર્ગમાં બધા અવતારોની ઉપાસના કરવી મેન્ડેટરી છે કે નહીં, કમ્પલસરી છે કે નહીં? હવે ખ્યાલ આવે છે ક્વેશ્ચન? બરાબર. કર્મ માર્ગમાં એ મેન્ડેટરી છે, રિક્વાયર્ડ છે, કેમ કે 5 યજ્ઞો કર્મના અનુસાર નિત્ય કર્મો છે. એ કોઈ પણ હોય ને એને નિત્ય કર્મો કરવા જ પડે, ચાલે જ નહીં. રાઈટ? ઓપ્શનલ નથી. અગ્નિહોત્ર રોજ કરવો પડે. પછી શું છે, નિરૂઢ પશુ યજ્ઞ છે કે ને પછીનું સિક્વન્સમાં શું છે? નિરૂઢ પછી 10 પૂર્ણમાસ. દર્શપૂર્ણ છે. હા, તો દર્શપૂર્ણ માસ પછી નિરૂઢ બસ. ચાતુર્માસ. પછી 6 નિરૂઢ મહિના પછી ચાતુર્માસ્ય પછી પાશુપત. પશુપાલ. નિરૂઢ નિરૂઢ પશુ. પશુયાગ હા. અને છેલ્લે પછી સોમયાગ. છેલ્લે સોમ. રાઈટ? હમ. તો એ આવર્તન નિત્ય જરૂરી છે ભાઈ. યુ સી વોટ આઈ એમ સેઇંગ? એવરી ડે, એવરી મંથ, એવરી 4 months, એવરી 6 months, એવરી યર. 1 વર્ષમાં કરવાનું. બરાબર ને? હમ. એટલે ત્યાં સમુચ્ચય બરાબર છે, સમુચ્ચયનો નિયમ કર્મ માર્ગમાં બરાબર છે. હમ. પણ આ પ્રકરણમાં આ જે ભક્તિ પ્રકરણ ચાલી રહ્યો છે એમાં બધા અવતારો એવું છે કે આજે રોજ કૃષ્ણની સેવા કરો, પછી એવરી વન્સ ઇન 1 month મત્સ્ય અવતારની સેવા કરો, પછી એવરી 6 months or એવરી 4 months એકાદ દિવસ ચૂઝ કરો નરસિંહજીના અવતારની સેવા કરો, પછી એવરી 6 months રામ ભગવાનની સેવા કરો. પછી એવું છે એવું સમજવું કે ન સમજવું? ક્વેશ્ચન છે ને. નથી. કર્મ માર્ગમાં એવું છે, પણ શું ભક્તિ માર્ગમાં એવું છે? એવું સમજી શકાય? તો એનો ખુલાસો અહીંયા આપી રહ્યા છે કે નહીં, કર્મ માર્ગમાં ભલે સમુચ્ચય હોય પણ અહીંયા આ જે વિષય ચાલી રહ્યો છે ભક્તિ માર્ગનો, એમાં સમુચ્ચય નહીં ચાલે, એમાં વિકલ્પ જ ચાલશે. એટલે કે કોઈ એકની જ ઉપાસના, એક અવતારની ઉપાસનાથી જ મોક્ષ મળી શકે છે. બરાબર છે? હવે એની ઉપપત્તિ એટલે કે લોજિકલ જસ્ટિફિકેશન શું? તો કહે છે તત્ર વિધિફલયોઃ સમાનત્વાत् સમુચ્ચય ઇતિ પ્રાપ્તે નિર્ણયમાહ ઉપાસનાનાં વિકલ્પ એવ. સિદ્ધાંત પક્ષી એમ કહે છે કે ઉપાસનાઓમાં વિકલ્પ છે, એટલે કે બધાની ઉપાસનાનો સમુચ્ચય કરવાની જરૂર નથી. કોઈ એક અવતારની ઉપાસના કરવા માત્રથી મોક્ષ મળી શકે છે. બરાબર? તત્ર હેતુ અવિશિષ્ટ ફલત્વાત. અવિશિષ્ટ ફલત્વાત એટલે કે બધા અવતારોનો ફલ એક છે, બધા અવતારોની ઉપાસનાનો ફલ એક છે, મુક્તિ. બરાબર છે? મુક્તિ ફલત્વમ હિ સર્વેષામ ઉપાસનાનામ અવશિષ્ટમ. આ પ્રથમ રીઝન કે બધા જ ભગવદ અવતારોની ઉપાસનાનું ફલ તો કોમન છે, વિચ ઇઝ મુક્તિ. તો એ તો કર્મમાં પણ એવું કોમન હતું. તો કર્મમાં તમે એમ કહો છો સમુચ્ચય કરો, જ્ઞાન માર્ગમાં એમ કહો છો સમુચ્ચય ના કરો. ભક્તિમાં
તો સેકન્ડ જસ્ટિફિકેશન આપે છે કે એવમ સત્યેન એકનૈવ તત્ સિદ્ધાવ અપરસ્યા પ્રયોજકત્વાદ અગ્નિહોત્રાદિ વત નિત્યતા બોધક શ્રુતિ અભાવાત તદર્થિનો વિકલ્પ એવ. ભાઈ બીજો જસ્ટિફિકેશન આપે છે ગુસાઈજી કે ફલમાં તો અવિશિષ્ટતા છે, એટલે કે ફલ સેમ છે, કોમન છે બધામાં. અને સેકન્ડ જસ્ટિફિકેશન આપે છે કે કર્મ માર્ગમાં બધા કર્મો નિત્ય છે. યુ હેવ ટુ ડુ ઇટ, યુ ઓટ ટુ ડુ ઇટ. ધર ઇઝ નો ઓપ્શનલ રિક્વાયરમેન્ટ. બધી રિક્વાયર્ડ છે, બધું જ રિક્વાયર્ડ છે. ઓલ આર નિત્ય કર્મ. નિત્યતા બોધક શ્રુતિ અભાવાત. કિંતુ ભક્તિ માર્ગમાં નિત્યતા બોધક શ્રુતિનો અભાવ છે. ભક્તિ માર્ગમાં એવો એક પણ સ્ટેટમેન્ટ નથી કે જ્યાં એમ કહ્યું હોય કે આ બધા અનંતે અનંત અવતારોની મેન્ડેટરી નિત્ય કર્મત્વેનો ઉપાસના જરૂરી છે, એવો શ્રુતિ છે જ નહીં. શ્રુતિનો અભાવ છે. તો જ્યારે શ્રુતિનો અભાવ હોય તો શા માટે હું માની લઉં? આ ખ્યાલ આવે છે શું કહું છું? શ્રુતિનો અભાવ હોય અને બધી જ ઉપાસનાનું ફલ કોમન હોય, મુક્તિ, તો આઈ કેન સેફલી સે કે વિકલ્પ છે, સમુચ્ચય નથી. ઇટ્સ એન ઓપ્શનલ થિંગ. એટલે એ ઓર બી છે, એ એન્ડ બી નથી જ્ઞાન માર્ગમાં, કારણ કે શ્રુતિનો અભાવ છે. પણ કર્મ માર્ગમાં તો શ્રુતિ છે કે બધા નિત્ય કર્મો છે, એટલે કરવા જ પડશે. એ કર્મ માર્ગમાં એ શ્રુતિ પ્રાપ્ત છે, મંત્ર પ્રાપ્ત છે કર્મકાંડમાં. જ્ઞાનકાંડમાં એ પ્રાપ્ત નથી. તો કઈ રીતે કરવું? બરાબર. તો કહી રહ્યા છે કે ભાઈ શ્રુતિ અભાવ છે, તો કઈ રીતે નિશ્ચય થાય ભાઈ? એવમ સત્ય નહીં કે હા, તો તદર્થીનો વિકલ્પ. તેથી કરીને વિકલ્પ જ ચૂઝ કરવો પડશે, વિકલ્પનો જ અર્થ લેવો પડશે. બરાબર છે. પૂર્વ પક્ષી શું કહેતો હતો? પૂર્વ પક્ષી એમ કહેતો હતો કે વિધિ ફલયો સમાનત્વાત. વિધિ અને ફલ સમાન હોવાથી સમુચ્ચય કરવો. વિધિ અને ફલથી સમાન હોવું એટલે કે ભાગવતમાં પંચમ સ્કંધમાં એમ કહ્યું છે, ઓમ નમો ભગવતે મુખ્યતમાય નમઃ સત્વાય પ્રાણાયોજસે સહસે બલાય મહામત્સ્યાય નમઃ. બરાબર છે. મત્સ્યની ઉપાસના કરો, પછી વરાહની ઉપાસના કરો, પછી નૃસિંહની ઉપાસના કરો, પછી રામની ઉપાસના કરો, પછી કૃષ્ણની ઉપાસના, બલભદ્રની ઉપાસના કરો, કૃષ્ણની ઉપાસના કરો, કલ્કી વગેરે વગેરે. ધ લિસ્ટ ગોઝ ઓન એન્ડ ઓન એન્ડ ઓન એન્ડ ઓન. તો પૂર્વ પક્ષી કહે છે, જોયું અહીંયા ભાગવત મહાપુરાણમાં તો બધાને નમન કરવાનું કહ્યું છે. અને બધાની ઉપાસનાની વિધિ પણ સેમ છે. અને બધા અવતારોની ઉપાસના જુદી જુદા નામથી લઈને ઉપાસનાની વિધિ કહેલી છે ભાગવતમાં. તો પછી પૂર્વ પક્ષી એમ કહે છે કે ભાઈ તમે એમ કેમ કહો છો કે વિકલ્પ છે? તો પૂર્વ પક્ષી આ કહ્યું, આ દૃષ્ટાંત આપ્યો ભાગવત મહાપુરાણનો કે મત્સ્ય કૂર્મ વરાહ એવું પાઠક્રમ પણ છે કે આવા ક્રમથી તમારે ઉપાસના કરો, આવા ક્રમથી નામ સ્મરણ કરો, જય ઘોષ કરો, વગેરે વગેરે. બરાબર. તો પછી શું ભક્તિ માર્ગીઓએ બધા જ અવતારોની સેવા પૂજા આવશ્યક છે કરવી? તેથી કરીને આ જે પૂર્વ પક્ષી કહે છે કે બધાનો સમુચ્ચય કરવો, એટલે કે એ એન્ડ બી. ભક્તિ માર્ગમાં પણ એ એન્ડ બી કરવો. બરાબર. તો તેને રિસ્પોન્ડ કરતા શ્રી ગુસાઈજી કહે છે કે નહીં, વિકલ્પ જ આવશ્યક છે, સમુચ્ચયની જરૂર નથી. વિકલ્પ અહીંયા ભક્તિ માર્ગમાં વિકલ્પ નો વ્યવસ્થા છે અને એમાં બે હેતુ આપી રહ્યા છે. there are two reasons. યાર આ મારે બંધ કરવું પડશે હવે.
there are two reasons. તમારો હેન્ડ પોસ્ચર જોઈને it is doing all these things. There are two reasons. પહેલો રીઝન છે કે પહેલો રીઝન કયો છે બોલો, મેં તમને સમજાયો ને પહેલો રીઝન કયો છે? નિત્યતા બોધક શ્રુતિનો અભાવ છે એ બીજો રીઝન છે. પહેલો રીઝન અને ફળ સમાન છે. ફલ સમાનત્વ, બરાબર છે. તો ગુસાઈજી કહે છે કે there are two reasons. પહેલો રીઝન છે કે બધા ભગવદ અવતારોની ઉપાસનાનું ફલ કોમન છે, સેમ છે, વિચ ઇઝ મુક્તિ. અને બીજો રીઝન છે, બોલો બીજો રીઝન? શ્રુતિનો અભાવ છે. શ્રુતિનો અભાવ છે કે નિત્ય નિત્ય આ બધી ઉપાસનાઓ નિત્યત્વેને કરવી એવી શ્રુતિનો અભાવ છે. બરાબર, હવે ખ્યાલ આવ્યો? તેથી આ અધિકરણ પૂરું. જો ભાઈ કીધું બધાનું ફળ કોમન છે, પણ તો આગળ કર્મકાંડમાં ફળ તો કોમન જ છે ને, સ્વર્ગની કામના. હા, પણ બીજી કન્ડિશન પણ છે ને, સમુચ્ચય ગણવાનું ને. બીજી કન્ડિશનમાં ત્યાં નિત્યતા બોધક શ્રુતિ છે પ્રાપ્ત. ઓ, શ્રુતિ પ્રાપ્ત છે. ઓકે, હા. અહીંયા નિત્યતા બોધક શ્રુતિ પ્રાપ્ત નથી. રાઈટ? બરાબર, હા. અને ધવલભાઈ એવું પણ બની શકે ને કે જો ભક્તિ માર્ગમાં અલગ અલગની ઉપાસના નથી કરવાની, કારણ કે બધાનું ફળ કોમન છે, તો કોઈ એક જ દેવની ઉપાસના કરવાથી મોક્ષ મળી જ ગયો છે, તો પછી બીજાની ઉપાસના કરવાનો સવાલ જ નહીં ઉભો થાય ને. ક્વેશ્ચન પણ એ નથી ને. ક્વેશ્ચન શું છે? હર્મેન્યુટિકલી માને ઇન્ટરપ્રિટ કેવી રીતે કરું ટેક્સ્ટને? ટેક્સ્ચ્યુઅલ ઇન્ટરપ્રિટેશન કે તો આ તો એવી વાત છે કે કોર્ટમાં જઈને જજને પ્રૂવ કરો કે આ બે ટેક્સ્ટ મળે છે, તો જજ પૂછે કે હવે આનું ઇન્ટરપ્રિટેશન કેવી રીતે મારે કરવું? એ એન્ડ બી તરીકે ઇન્ટરપ્રિટ કરવું કે એ ઓર બી તરીકે ઇન્ટરપ્રિટ કરવું? એ તો વેલિડ ક્વેશ્ચન છે ને જજનો. તમે તમારી શ્રદ્ધાના કારણે તમે એવું કહી શકો કે ના ના બીજાની શી જરૂર છે. That's a different question. That's your subjective mind. But we are not talking about subjectivity here. We are talking about objective analysis of the text, scriptural text. તો તમે કોર્ટમાં જશો તો તમારી આ દલીલ નહીં ચાલે કે એકથી મોક્ષ મળી જાય તો બીજાને મોક્ષ, તો જજ એમ જ પૂછશે, એક્સક્યુઝ મી, જજ એમ જ પૂછશે કે બે કર્મથી સ્વર્ગ કામ મળતો જ હોય તો બે કર્મ કરવાની શી જરૂર છે? કોઈ એક જ કર્મ કરો? નહીં પૂછે? બીજું જોવું પડશે શ્રુતિ બતાવે છે કે નહીં એમ. હા, શ્રુતિ છે કે નહીં, નિત્યતા બોધક શ્રુતિ છે કે નહીં. ભક્તિ માર્ગીઓને જુદા જુદા અવતારોની ઉપાસના કરવી એવી નિત્ય કર્મ બોધક શ્રુતિ ઉપલબ્ધ નથી. તેથી આપણે એમ કહી શકીએ છીએ કે એકનીથી મોક્ષ મળતો હોય તો બીજાનો આશ્રય શા માટે લેવો? રાઈટ? એ અહીંયા છે. વેરેઝ ત્યાં સ્પેસિફિકલી મળે છે કે આ બધી નિત્ય કર્મો છે. વર્ણાશ્રમ ધર્મી હોય જે એને તો આ કરવાના જ છે. એને જોઈએ કે ન જોઈએ, સારું લાગે કે ન લાગે, કરવાનું જ છે. નો ક્વેશ્ચન આસ્ક્ડ. બરાબર છે? નો એક્સક્યુઝીસ. ખ્યાલ આવે? બરાબર છે. બોલો, છે પ્રશ્ન બીજા? કહો. આ તો આપણો અધિકરણ પૂરો થઈ ગયો. હા, નાનો જ છે. ધવલભાઈ આની રેકોર્ડિંગ આજે મૂકી દો ને, કારણ કે હમણાં જોડાય કે તબિયત સારી છે, ખાલી તમને કહેવા જ જોડાય આજે રેકોર્ડિંગ મૂકી દીધી. હા, ભલે ભલે. હા, મૂકી દેશે મિતેશભાઈ, તમે આરામ કરો, વાંધો નહીં. ઓકે, બોલો બીજા. નાનું છે અધિકરણ એકદમ. ઈઝી છે. હવે બધા નાના નાના અધિકરણ છે, ફટાફટ થઈ જશે આ પાઠ તો. હવે
ધવલભાઈ તો આટલું બધું આપણે બસ આ રેકોર્ડિંગ ગ્રુપમાં મોકલશો કે પર્સનલ મોકલશો? કારણ કે અમે બી we even have મને સંભળાતું નથી, શું કહ્યું? તમે ગ્રુપમાં રેકોર્ડિંગ મોકલો છો કે પર્સનલ પર YouTube છો? માં જ કારણ કે અમારે પણ સાંભળવાનું બાકી. YouTube માં જ યુટ્યુબમાં અપલોડ કરો છો? YouTube માં. ઓકે, ભલે ભલે. અવાજ નથી આવી રહ્યો. હમ અવાજ નથી આવતો ભાઈ બધાને? ના ના આવે છે. આવે છે બરાબર છે. અચ્છા, ઓકે. હા બોલો. હવે આવે છે એમ ઓકે, પૂછી રહી છું. મને તમારો અવાજ નથી આવતો. હો, તમારો બહુ જ બ્રેક થાય છે અવાજ. YouTube માં મૂકી દઈશું સ્વાતિબેન. યુટ્યુબ પર અપલોડ કરો છો એમ? હા ઓકે, ભલે ભલે, ડન. હા, ઓકે. બોલો, બીજા કોઈ ક્વેશ્ચન છે? તેથી ભક્તિ માર્ગીઓને શું કરવું? બધા અવતારોની એક સાથે ઉપાસના ન કરવી, પહેલો. બીજો, બધા અવતારોની ઉપાસના મેન્ડેટરી કરવી જ એ પણ નથી સિદ્ધાંત. બરાબર છે? કોઈ એક અવતારની ઉપાસનાથી કામ ચાલી જશે ભક્તિ માર્ગ માટે. બરાબર? આ બે સિદ્ધાંત આવે ને ઉપાસના વિધિમાં. બરાબર. અરે યાર, I have to stop this. એક મિનિટ. I'm going to switch off the reactions. Okay. Let's test it. Hi. Okay, no. બંધ થઈ ગઈ. ચાલો, સરસ. ખ્યાલ આવ્યો તમને? તો ઉપાસનાના બે નિયમો આવ્યા. હજુ ઘણા બધા નિયમો આવશે ઉપાસનાના. એમાંનો ગુણોપસંહાર પણ આવશે, જે મેં તમને પહેલા સમજાવ્યો હતો. પણ ઓફિશિયલી ફોર્મલી હજુ એ અધિકરણ નથી આવ્યો હજુ સુધી, ગુણોપસંહાર. તો એ પણ આવશે. બરાબર છે? તો ઉપાસનાનો હવે અત્યારે વિષય ચાલી રહ્યો છે, તો ઉપાસનાના બધા જ પ્રશ્નો આવશે હવે. ફરીથી કહું, ઉપાસના એટલે કે પેલું પૂજા માર્ગીય મંત્ર ઉપાસના નહીં. હા, ઉપાસનાનો મતલબ છે આમાં બધા જ પ્રકારોના જે ભક્તિ માર્ગીય બધી ઉપાસનાઓ અહીંયા આવી જાય છે. બરાબર? ઉપાસના શબ્દનો અર્થ અહીંયા યૌગિક લેવો. બરાબર? ધવલભાઈ અહીંયા ઉપાસના એટલે અહીંયા સાધનમાં આપણે આ એકચ્યુઅલી ત્રીજો આપણો અધ્યાય ચાલે છે, સાધન છે. ઉપાસના પણ આપણે પહેલા લિંગ અભ્યાસ તાદ અધિકારની અંદર તો સર્વાત્મક ભાવ તો ફળનું જોઈ ગયા, તો પાછી ઉપાસના આવવાનું કારણ શું? નહીં, એ ક્વેશ્ચન ભૂમા અધિકરણનો છે મિતેશભાઈ. ભૂમા વિદ્યાનો ક્વેશ્ચન છે. ઇટ્સ અ ડિફરન્ટ વિષય. આ વિષય છે ઉપાસના. આ વિષય ઉપાસનાનો છે. પેલો ભૂમા વિદ્યાનો વિષય હતો કે ભૂમાની અંદર જે ભૂમા શબ્દ છે એનો અર્થ શું છે, જ્ઞાન માર્ગીય મોક્ષ છે કે સર્વાત્મ ભાવ છે. બરાબર. અહીંયા વિષય અલગ છે. અધિકરણો જુદા જુદા છે ને. વિષયાંતર છે હવે તો બધા. ઓકે, આપણે તો સર્વાત્મક ભાવ પછી ઉપાસના તરફ આપણે ઉપાસના, હા, ઉપાસના પદ્ધતિનો વિષય ચાલી રહ્યો છે. ફોરગેટ અબાઉટ ભૂમા નાઉ. બરાબર. ઓકે. લિંગ ભૂયસ જે છે ભૂમાના પરિપ્રેક્ષ્યમાં છે કે ભૂમા શબ્દ જે છે એ સર્વાત્મ ભાવ પરક છે એમ. બરાબર? ચાલો બીજા. ચાલો તો આપણે પછી જલ્દી છૂટા પડીએ, કારણ કે અધિકરણ હું નવું નથી શરૂ કરી રહ્યો અત્યારે. કાલે બીજો નવું અધિકરણ શરૂ કરીશું. કોઈ ક્વેશ્ચન ના હોય તો. ઓકે, ચાલ. દ્રઢઈના ચરણન કેરો ભરોસો,
दृढ़ चरणन केरो श्रीवल्लभ नख चंद्र छटा बिन सब जग माझ अंधेरो भरोसो दृढ़ चरणन केरो साधन और नहीं या कली में जासु हो जनिबेरो सुर कहा कहे द्विविधा धरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरणन केरो श्री वल्लभाधीश की जय, श्री गोसाई श्री गोपीनाथ प्रभु चरण की जय, गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री हमने महारानी की जय, हरिकाधीश की जय, सर्व वैष्णव जय श्री कृष्ण।